પોલિટિકલ ન્યૂઝ, સ્પોર્ટ્સ ન્યૂઝ, ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર, હવે દરેક ખબર પર રહેશે અમારી નજર. ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ. આ પ્રસંગે લાભાર્થી નેહાબેન દેસાઈએ તાલીમ બદલ આનંદ વ્યક્ત કર્યો હતો. મુખ્ય અતિથિ પરીક્ષિતા રાઠોડ અને ઉપસ્થિત અન્ય અધિકારીઓએ પોતાના પ્રાસંગિક ઉદ્બોધનમાં બહેનોના આત્મવિશ્વાસને બિરદાવતા જણાવ્યું હતું કે આ પહેલ સશક્ત બહેન, સશક્ત પરિવાર, સશક્ત સમાજના સૂત્રને સાર્થક કરે છે. આ કાર્યક્રમના અંતે ડીવાયએસપી પરેશ રેણુકા દ્વારા આભાર વિધિ વ્યક્ત કરવામાં આવી હતી, જેમાં તેમણે આ આયોજનને સફળ બનાવનાર તમામ સંસ્થાઓ અને અધિકારીશ્રીઓનો આભાર માન્યો હતો. આ આયોજન પાટણ પોલીસની સંવેદનશીલતા અને સામાજિક જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. રિપોર્ટર કમલેશ પટેલ, પાટણ. પાટણ જિલ્લા પોલીસ દ્વારા પોલીસ પરિવારની બહેનોના કૌશલ્ય વિકાસ અને આર્થિક સ્વાવલંબનને પ્રોત્સાહન આપવાના ઉમદા હેતુ સાથે એક વિશેષ સીવણ કીટ વિતરણ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. ઇન્ડેક્સ સી ગાંધીનગર અને ઉત્કર્ષ એજ્યુકેશન સેવા ટ્રસ્ટના સહયોગથી યોજાયેલા આ કાર્યક્રમને પોલીસ પરિવારની મહિલાઓમાં નવા ઉત્સાહ અને આત્મવિશ્વાસનો સંચાર કર્યો હતો. આ કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે બનાસકાંઠા રેન્જના પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમની શરૂઆત ડીવાયએસપી કે પંડ્યા દ્વારા શાબ્દિક સ્વાગત સાથે કરવામાં આવી હતી. આ અવસરે મંચ પર પોલીસ અધિક્ષક, જોઈન્ટ કમિશનર અને જનરલ મેનેજર એચ.એન. મેવાડા તથા ઉત્કર્ષ એજ્યુકેશન સેવા ટ્રસ્ટ પ્રમુખ ચંદ્રકાંતભાઈ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોનું પુષ્પગુચ્છ અને છોડ રોપા આપીને ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ પોલીસ પરિવારની બહેનોને રોજગારલક્ષી તાલીમ આપીને પગભર કરવાનો હતો. ટ્રેનર લીલાબેન મકવાણાના માર્ગદર્શન હેઠળ બહેનોએ સીવણ કામની તાલીમ પૂર્ણ કરી હતી અને તાલીમ બાદ પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડ, પોલીસ અધિક્ષક એચ.એન. મેવાડા, ચંદ્રકાંતભાઈ, પ્રોજેક્ટ અધિકારી પ્રવીણભાઈ પ્રજાપતિ અને ડીવાયએસપી કે પંડ્યાના વરદ હસ્તે બહેનોને સીવણ મશીન કીટ અને પ્રમાણપત્રનું વિતરણ કરવામાં આવ્યું હતું. પોલીસની જે બહેન, પોલીસ પરિવારની બહેનોના વેલફેર માટે જે સીવણ કીટનું વિતરણ થયું, શું સંદેશ? જિલ્લા પોલીસ વડા અને ઇન્ડેક્સી અને ઉત્કર્ષ એનજીઓ તરફથી મહિલાઓને સશક્ત કરવા માટે, આર્થિક રીતે સશક્ત કરવા માટે જે આજે સીવણ કીટ વિતરણનો કાર્યક્રમ રાખ્યો છે, બહુ જ સરાહનીય છે. મહિલાઓ શારીરિક, માનસિક, આર્થિક બધી જ રીતે આત્મનિર્ભર બને એના માટે એસપી પાટણ જિલ્લા તરફથી જે એક પગલું ભરવામાં આવ્યું છે, ખૂબ સરાહનીય છે અને એને હું બિરદાવું છું.